વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેન્ઝીનની બનાવટ અને તેની રાસાયણિક પ્રક્રિયાઓ જોવાના છીએ. એ ઉપરાંત બેન્ઝીનની આપણને જે એક વિસ્થાપિત નિપજ મળે છે, આ એક વિસ્થાપિત નિપજમાં બરાબર છે, એનું આગળ ફરીથી જ્યારે દ્વિતીય વિસ્થાપન કરવામાં આવે ત્યારે કઈ નિપજો મળે એની બાબતમાં વાત કરીશું આપણે આગળ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બેન્ઝીનની બનાવટની વાત કરીએ છીએ. બેન્ઝીન શેમાંથી મળે, બરાબર? તો અહીંયા તમે જોશો કે આ બેન્ઝીનની બનાવટની વાત કરીએ આપણે, તો અહીંયા આ પહેલો પોઈન્ટ જે છે કે આ જે ઇથાઇન જે છે, બરાબર, ઇથાઇનની રક્તતપ લોખંડની નળીમાંથી બરાબર એને 873 કેલ્વિન તાપમાને પસાર કરવામાં આવે ત્યારે ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ અને શું મળે છે આપણને? આ બેન્ઝીન મળે છે. આ પહેલી બનાવટ છે, બરાબર. બીજી બનાવટ જે છે એ સોડિયમ બેન્ઝોએટ લેવામાં આવે છે અને એનું ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા, અહીં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા. ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા આપણે આગળ વાત કરી ગયા છે કે એને સોડા લાઇમ એટલે કે NaOH અને COના મિશ્રણ સાથે એને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો એમાંથી અહીંથી Na2CO3 દૂર થઈ અને અહીં આપણને શું મળે છે? બેન્ઝીન મળે છે. તો એક આ વાત હતી. ત્રીજો પોઈન્ટ જે છે એ જે છે ફિનોલ લેવામાં આવે છે અને એને ઝીંક ડસ્ટ એટલે કે ઝીંકના પાવડર સાથે એને ગરમ કરવામાં આવે, બરાબર છે. તો ઝીંક અહીંયાથી ઓક્સિજન લઈ ઝીંક ઓક્સાઇડ દૂર થશે, બરાબર, અને અહીંયા આપણને બેન્ઝીન મળશે, બરાબર. આ કઈ પ્રક્રિયા છે મિત્રો? તો કે રિડક્શન પ્રક્રિયા છે, ઓક્સિજનનું દૂર થવું એટલે. તો અહીંયા ફિનોલનું રિડક્શન થયું ઝીંક ડસ્ટ વડે અને એનું શેમાં રૂપાંતર થઈ ગયું? બેન્ઝીનમાં, બરાબર. તો આ એક પોઈન્ટ આપણે અહીંયા યાદ રાખવાનો છે. તો આ ત્રીજી બનાવટ હતી. હવે ચોથી બનાવટની વાત કરું, બરાબર છે, તો એ આ બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ. આ આપણે આવશે 12મા ધોરણમાં બી ભણવામાં. તો બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ જે છે, બરાબર છે, એ એકચ્યુઅલી બને છે બેન્ઝીનમાંથી. બેન્ઝીનની ડાયોજોડાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ મળે. એની અહીંયા H3PO2 આ એક પદાર્થ છે, H3PO2, જેને આપણે ફોસ્ફેનિક એસિડ કહીએ છીએ અથવા હાઇપોફોસ્ફરસ એસિડ કહેવામાં આવે છે, અથવા તો એને ઇથેનોલ સાથે ગરમ કરવામાં આવે, બરાબર છે. તો અહીંયા આ બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડમાંથી આપણને શું મળે છે? બેન્ઝીન મળે છે. એટલે કે આ પ્રક્રિયામાં જે H3PO2 જે છે એનું ઓક્સિડેશન થાય છે. શેમાં થાય છે? H3PO3માં, બરાબર છે. અને N2 અને HCl, બરાબર છે, દૂર થશે અને અહીંયા આપણને શું મળશે? બેન્ઝીન મળે છે, બરાબર. જો ઇથેનોલ લેવામાં આવે તો એનું ઓક્સિડેશન ઇથેનોલમાં થઈ જાય છે, બરાબર છે, અને આપણને ગાડી HCl N2 બાય પ્રોડક્ટ મળશે અને મૂળ પદાર્થ કયો મળશે? બેન્ઝીન મળશે. તો આ બંનેમાંથી કોઈ પણ પ્રક્રિયા આપણે વાપરી શકીએ. આ ઉપરાંત બીજી પણ એક વાત છે કે બેન્ઝીનની આપણે વાત આવે તો કે ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ જે છે એની, બરાબર છે, એસિડિક જલ વિભાજન કરવામાં આવે તો એમાંથી આપણને અહીંયા શું મળે છે? બેન્ઝીન મળે છે. એટલે કે અહીંયા વાસ્તવમાં આપણે ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન લેવામાં આવે, બરાબર છે, અને એની બરાબર છે અંદર Mg ધાતુ ઉમેરવામાં આવે, બરાબર, શુષ્ક ઇથરની હાજરીમાં. એટલે કે ક્લોરોબેન્ઝીનના શુષ્ક ઇથરમાં બનાવેલા દ્રાવણમાં મેગ્નેશિયમ ધાતુ ઉમેરવાથી અહીં આપણને ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ મળે છે, જેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને એનું પછી જલ વિભાજન થાય, એસિડિક જલ વિભાજન, તેમાંથી બેન્ઝીન મળે છે. તો આમ અહીંયા આપણે આ જુદી 5 રીતે, બરાબર છે, શું બની ગયા? બેન્ઝીનની બનાવટની આપણે વાત કરી ગયા, બરાબર મિત્રો. તો અહીંયા એક આ વાત હતી. હવે બેન્ઝીનની આપણે બધી રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરીએ છીએ. તો અહીંયા પહેલી જે 3 પ્રક્રિયાઓ જે છે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે આ પહેલી જે 3 પ્રક્રિયા જે છે, બરાબર છે, આ 3 પ્રક્રિયાની વાત કરું અહીંયા તો આ 3 પ્રક્રિયાઓ જે છે એ, બરાબર છે, એ બેન્ઝીન એનું બંધારણ વિશે થોડી માહિતી આપે છે. તો કે આ બેન્ઝીન છે એનું અહીંયા હાઇડ્રોજનેશન કરવામાં આવે નિકલ ઉદ્દીપકની હાજરીમાં 3 મોલ H2 વડે. તેમાંથી સાયક્લોહેક્ઝેન મળે છે, C6H12, બરાબર. એની 3 મોલ Cl સાથે પારજામણીની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન મળે છે. એટલે કે આગળ C6Cl6H6 અથવા તો આપણે એમ લખો તો એમ લખી શકીએ કે C6H6Cl6, બરાબર, હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન મળે છે. એ ઉપરાંત પછી ત્રીજી પ્રક્રિયા છે કે બેન્ઝીન છે એની ઓઝોન સાથે પ્રક્રિયા કરવામાં આવે અને પછી એનું જે આપણને બેન્ઝીન ટ્રાયોજેનિક નિપજ મળશે એનું પછી ઝીંક અને પાણી સાથે પ્રક્રિયા કરશું તો એમાં ગ્લાયોક્ઝેન નિપજ મળે છે. આપણને 3 મોલ ગ્લાયોક્ઝેન મળે છે, CHO બોન્ડ CHO. તો આ 3 પ્રક્રિયાઓ જે છે મિત્રો એ શું દર્શાવે છે કે બેન્ઝીન 6 કાર્બન ધરાવતી ષટ્કોણીય વલય રચના ધરાવે છે અને એમાં 3 કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ અને 3 કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો છે એની માહિતી આપે છે. તો એક પોઈન્ટ મેં તમને આ પણ કીધું હતું. આ રીતનો આપણે ચાર્ટ ભણવાનો મેઇન ફાયદો શું છે કે તમને અહીંયા
સીધું પૂછી શકે કોઈ આપણને પરિવર્તન કે ભાઈ ફિનોલમાંથી સાયક્લોહેક્ઝેન બનાવો, બરાબર છે, કે ફિનોલમાંથી તમને હેક્ઝાક્લોસાયક્લોહેક્ઝેન બનાવો, કે ફિનોલમાંથી ગ્લાયોક્સલ બનાવો, બરાબર, તો આપણે આ કામ લાગે એની બનાવટ અને એની રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર. તો અહીંયા આપણે એક આ વાત કરી. એના પછી હું આગળ વાત કરું છું, બરાબર છે. અહીંયા તમને લઉં તો બેન્ઝીનની બનાવટ તો આપણે જોઈ ગયા છે. એની રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો પહેલી પ્રક્રિયા અહીંયા આવે છે નાઇટ્રેશન પ્રક્રિયા. હવે આપણે આ આગળના વિડીયોમાં અને ભણી ગયા છે આપણે 11માં બી, બરાબર છે, કે ભાઈ આ પ્રક્રિયક છે HNO3 અને આ લુઈસ, બરાબર છે, અને આ જે છે બરાબર ઉદ્દીપક છે. એટલે બંને વચ્ચે પ્રક્રિયા થવાથી આપણને ગાડી ખબર છે કે NO2+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન મળે છે અને એ બેન્ઝીનમાંથી આ એક H જે છે કાર્બન પરનો એક H જે છે અહીંયા હોય એ દૂર કરશે અને આ NO2 અહીંયા જોડાઈ જશે અને આપણને એક વિસ્તાર નિપજ તરીકે નાઇટ્રોબેન્ઝીન મળે છે, બરાબર છે. એ જ રીતે બધી પહેલાં પ્રક્રિયાઓ આપણે ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ લઈએ. તો એના પછીની જે પ્રક્રિયા આવે છે એ કઈ પ્રક્રિયા છે? સલ્ફોનેશન પ્રક્રિયા. એમાં આપણે H2SO4 + SO3 અથવા તો 2 મોલ H2SO4 લઈએ છીએ. એટલે એમાંથી આપણને કયો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક મળે? તો SO3H+. એ બેન્ઝીનમાં જે કાર્બન પર દાખલ થાય કાર્બનમાંથી H+ દૂર કરશે અને આપણને એક વિસ્થાપિત નિપજ શું મળશે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. કારણ કે એ આ બંનેમાં એક જ હાઇડ્રોજન દૂર થઈ અને એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાયેલો છે, માટે એને આપણે બેન્ઝીનની એક વિસ્થાપિત નિપજ કહીશું. એ જ રીતે તમે ક્લોરિનેશન પ્રક્રિયા કરશો, બરાબર છે, તો અહીંયા નિજર AlCl3 અથવા FeCl3 ની હાજરીમાં તો અહીંયા ક્લોરોનિયમ આયન Cl+ ઇલેક્ટ્રોન આયન મળશે. એ બેન્ઝીનમાંથી એક H+ દૂર કરી અને આપણને એક વિસ્થાપિત નિપજ તરીકે ક્લોરોબેન્ઝીન મળશે, બરાબર. એ રીતે અહીંયા બ્રોમિનેશન પ્રક્રિયા કરવામાં આવે મિત્રો. તો Br2 અને નિજર FeBr3 પ્રક્રિયા હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, બરાબર છે. તો આમાંથી આપણને જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા મળશે Br+, બરાબર છે, એ બેન્ઝીનમાંથી એક H+ દૂર કરી હે ને અને અહીં ગાડી આપણને એક વિસ્થાપિત નિપજ તરીકે બ્રોમોબેન્ઝીન મળે છે. કેમ કે આ બધી કઈ પ્રક્રિયા છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી દ્વારા, બરાબર છે, આ બેન્ઝીનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે, માટે એનું નામ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. એના પછી આપણે આગળ લઈએ મિત્રો. તો આગળની વાત કરું તો બીજી 2-3 પ્રક્રિયા જે છે, બરાબર છે, એની આપણે વાત કરી લઈએ. તો અહીંયા તમે ફિડેલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા આવશે, બરાબર છે. એમાં આપણે આલ્કાઇલ હાઇડ્રાઇડ લઈએ છીએ. તો અત્યારે અહીંયા મિથાઇલ ક્લોરાઇડ લીધો છે અને નિજર AlCl3 હાજરીમાં પ્રક્રિયા કરી છે. તો આપણને ખબર છે કે આમાં મિથાઇલ કાર્બોનિયમ આયન ઇલેક્ટ્રોન આયન મળે અને એ બેન્ઝીનના જે કાર્બન પર દાખલ થાય, બરાબર છે, અને અહીંયા દરેક કાર્બન પર એક H હશે, બરાબર. તો એ કાર્બન પરથી H+ દૂર કરી અને અહીંયા ગાડી આપણને એક વિસ્તારની પદ તરીકે ટોલ્યુઇન મળે છે, જેને આપણે બીજા નામમાં મિથાઇલ બેન્ઝીન પણ કહીએ છીએ. શું કહેવાય એને? મિથાઇલ બેન્ઝીન પણ કહી શકાય, મિથાઇલ બેન્ઝીન, બરાબર. એ જ રીતે અહીં ઘડી જો આલ્કાઇલેશન પ્રક્રિયા હું ઇથાઇલ ક્લોરાઇડ સાથે કરું તો અહીંયા ઇથાઇલ કાર્બોનિયમ આયન મળશે આપણને, બરાબર છે, અને એ બેન્ઝીનના બરાબર છે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ત્યાં આગળ જોડાઈ જશે. એટલે અહીં આગળ આપણને ઇથાઇલ બેન્ઝીન નિપજ મળશે, બરાબર. એટલે અહીં આગળ આલ્કાઇલ હાઇડ્રાઇડ તરીકે ઇથાઇલ ક્લોરાઇડ, બરાબર છે, મિથાઇલ ક્લોરાઇડ લઈ શકાય, બરાબર ને. પણ હવે એક અગત્યની બીજી એક વાત કરવા જાઉં છું કે ધ્યાન રાખજો કે માની લો કે અહીં આગળ આપણે આ વાત કરીએ છીએ, બરાબર છે, સોરી અહીંયા. તો આજે અહીંયા આપણે આ લીધું ક્લોરો ઇથેન, એની જગ્યાએ માની લો કે હું અહીં ગાડી આ રીતે ધ્યાન રાખજો કે CH3 CH2 CH2Cl 1 ક્લોરોપ્રોપેન લો તો તમે વખત આ તો જવાબ આવડે જ ને અમને. તો કે અહીં ગાડી આપણને આ રીતે પ્રોપાઇલ ક્લોરાઇડ નિપજ મળે, પ્રોપાઇલ ક્લોરાઇડ આપણને આ રીતે નિપજ મળે, બરાબર. પણ અહીંયા આ નિપજ મળતી નથી, બરાબર છે. કારણ અહીંયા શું થાય છે, બરાબર છે, તો એ આપણે સમજીએ. તો અહીંયા હું તમને બતાવું જો કે અહીંયા પ્રક્રિયા થશે એટલે અહીં ગાડી આપણને આ રીતનો અહીંયા જોજો તમે, હું અહીંયા બતાવું છું. તો અહીંયા આપણને જે ઇલેક્ટ્રોન અનુરાગી આયન મળે છે આ મળે છે CH3 CH2 CH2+, પણ આ તો 1 ડિગ્રી કાર્બોકેટાયન છે, બરાબર. હવે અહીંયા 1 ડિગ્રી કાર્બોકેટાયન છે એટલે કે હાઇડ્રોજનનું આ 1 નંબરનો કાર્બન, આ 2 નંબરનો કાર્બન, આ અહીંયા આ કાર્બન પરના હાઇડ્રોજનનું અહીંયા શું થશે? શિફ્ટિંગ થશે. એટલે કે ગાડી 1,2 હાઇડ્રાઇડ શિફ્ટિંગ થશે, બરાબર છે. અને એને કારણે આપણને વધુ સ્ટેબલ CH3 CH+ CH3 આ 2 ડિગ્રી કાર્બોકેટાયન મળશે, બરાબર છે. અને એને કારણે આપણને અહીં ગાડી N પ્રોપાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે બેન્ઝીનની. કોની સાથે અહીં ગાડી? ઇથાઇલ ક્લોરાઇડની જગ્યાએ N ક્લોરાઇડ N પ્રોપાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા આપણે કાર્બોકેટાયન કયો મળશે? 2 ડિગ્રી. અને એને કારણે મિત્રો અહીં ગાડી આપણે બરાબર છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન નિપજ મળે. કઈ નિપજ મળે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, બરાબર. જે ક્યુમિનની બનાવટ જેને આપણે ક્યુમિન કહીએ છીએ, ફિનોલની બનાવટમાં વપરાય છે, બરાબર. તો અહીંયા આ ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા રીઅરેન્જમેન્ટ થાય છે,
સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે કાર્બો અહીંયા બરાબર છે 1 ડિગ્રી કાર્બોકેટનથી 2 ડિગ્રી કાર્બોકેટન મળે છે ને એ પછી બેન્ઝીનમાં અને કોઈ પણ કાર્બન પરથી હાઇડ્રોજન વિસ્થાપન કરીને જોડાય છે એટલે આ જે નિપજ મળી એને સામાન્ય નામ આપણે ક્યુમિન કહીએ છીએ આમ એને આપણે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કહેવામાં આવે છે તો આ એક વિશેષ પ્રક્રિયા હતી એને મેં તમને ધ્યાન દોર્યું પછી આપણે ફિનોલની બનાવટ જોઈશું ત્યારે આ ક્યુમિનને આપણે ઉપયોગ કરીશું તો અહીંયા મિત્રો એક આ વાત હતી તો આ આલ્કાઇલેશનની મેં તમને થોડી ડીપમાં વાત કરી હવે એ જ રીતે હું તમને એસાઇલેશન પ્રક્રિયાની વાત કરું છું તો એ પણ ફિડલ અને ક્રાફ્ટ નામના બે વૈજ્ઞાનિકોએ આ પ્રક્રિયા આપી હતી બરાબર છે આલ્કાઇલેશન એસાઇલેશન પ્રક્રિયા એટલે એને ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા જોઈ ગયા ઉપરની હવે એને એસાઇલેશન પ્રક્રિયાની વાત કરીએ છીએ તો આ બંને વૈજ્ઞાનિકોના નામ પરથી આ પ્રક્રિયા ઓળખાય છે તો અહીંયા એસાઇલેશન પ્રક્રિયામાં આપણે એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl વાપરીએ અથવા તો એસિટિક એનહાઇડ્રેટ વાપરીએ બરાબર છે આ બંને નિર્જળ એલસીની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો અહીંયા આપણને કયો મળશે કાર્બો ઇલેક્ટ્રોન અનુરાગી આયન તો કે CH3CO+, અને એ બેન્ઝીનના કોઈપણ કાર્બન પરથી H+ દૂર કરીને અહીંયા જોડે જશે આ રીતે આપણને નિપજ મળશે એસિટોફિનોન કઈ નિપજ મળે છે મિત્રો એસિટોફિનોન આપણને નિપજ મળે છે બરાબર જેનું બીજું એક નામ છે મિથાઇલ ફિનાઇલ કીટોન અને આનું જે બીજું તમને હું નામ આપું જે ખાસ આપણે યાદ રાખવાનું છે IUPAC નામમાં તો એ આ છે બરાબર આ જે વાત કરીએ આપણે બરાબર તો આ ક્રિયાશીલ સમુદ્ર તો કાર્બન છે એટલે આ પહેલા નંબરનો કાર્બન થયો તો આ પહેલા નંબરના કાર્બને ફિનાઇલ સમુદ્ર છે એટલે આપણે શું લખીશું 1 ફિનાઇલ એનું એકચ્યુઅલી IUPAC નામ છે 1 ફિનાઇલ બરાબર છે અને આ બે કાર્બન છે એટલે ઇથેન 1 ઓન ઇથેન 1 બરાબર અહીંયા 1 ફિનાઇલ ઇથેન 1 ઓન બરાબર છે હે ને હા 1 ફિનાઇલ ઇથેન 1 ઓન બરાબર આ રીતે એનું IUPAC નામ થાય છે આ યાદ રાખવાનું એના પછી આ જે બેન્ઝીન જે છે એની ફિડલ એસાઇલેશનમાં આપણે અહીંયા આ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો હતો બરાબર છે એસિટાઇલ ક્લોરાઇડ કે એસિટિક એનહાઇડ્રેટ હવે જો એસિટાઇલ ક્લોરાઇડ ઉપયોગ કર્યો હોય તો HCl દૂર થશે અને એસિટિક એનહાઇડ્રેટ દૂર કર્યો હોય તો અહીંયા એસિટિક એસિડ દૂર થશે બરાબર છે CH3COOH પણ જો માની લો કે અહીંયા આપણે એસિટાઇલ ક્લોરાઇડ જગ્યાએ અહીંયા બેન્ઝોઇલ ક્લોરાઇડ વાપરે તો બેન્ઝાઇલેશન પ્રક્રિયા કહેવાય બરાબર તો આ બેન્ઝીનમાંથી એક H બરાબર છે ને આ Cl દૂર થઈ જશે અને આ રીતે આપણને બેન્ઝોફિનોન નિપજ મળશે બરાબર આ પણ એક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એ ઉપરાંત એક વધારાની પ્રક્રિયાની વાત કરું તો એ જે છે બેન્ઝીન બરાબર છે આ જે બેન્ઝીન જે છે આપણે જુદી રીતે બનાવ્યો બરાબર છે બેન્ઝીન આપણે જે બનાવ્યો ઇથાઇનમાંથી બનાવ્યો સોડિયમ બેન્ઝોઇડમાંથી બનાવ્યો ફિનોલમાંથી બનાવ્યો બેન્ઝીન ડાયઝોન ક્લોરાઇડમાંથી બનાવ્યો ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી બનાવ્યો તો આ જે બેન્ઝીન જે છે બરાબર છે એ બેન્ઝીનની અહીં ગાડી CO બરાબર છે અને પ્લસ HClની હાજરીમાં બરાબર અને નિર્જળ AlCl3 અથવા તો CuCl બરાબર છે એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આપણને શું મળશે બેન્ઝાઇલ મળે છે આ પ્રક્રિયાને ગાટરમેન કોચ પ્રક્રિયા કહેવામાં આવે છે જે આપણે લેશન નંબર 12માં આવે છે બરાબર તો આ રીતે આપણે આ બધી જે નિપજો મળી એ બધી બેન્ઝીનની એક વિસ્થાપિત નિપજો હતી કારણ કે એમાંથી બેન્ઝીનમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને કોઈ એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા દાખલ થયેલો છે માટે આ બધી નિપજ જે મળી આપણને બરાબર નાઇટ્રોબેન્ઝીન કે ક્લોરોબેન્ઝીન બરાબર છે કે અહીંયા બેન્ઝીન સલ્ફોનિક એસિડ બરાબર આ બધી જે નિપજો આપણને મળી છે બરાબર છે અહીંયા તમને હું બતાવું તો બરાબર છે અહીંયા તો કે આ નાઇટ્રોબેન્ઝીન મળ્યું બેન્ઝીન સલ્ફોનિક એસિડ ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બરાબર છે ટોલ્યુઇન બરાબર છે પછી આપણે ઇથાઇલ બેન્ઝીનની વાત કરી ગયા એસિટોફિનોનની વાત કરી ગયા એસાઇલેશન પ્રક્રિયામાં તો આ બધી જ નિપજો જે છે બેટા એ બધી એક વિસ્થાપિત નિપજો છે બરાબર આ બધી કઈ નિપજો છે બધી એક વિસ્થાપિત નિપજો છે બરાબર હવે અહીંયા આપણે આગળ થોડી વાત કરીએ તો આપણે આગળ પણ આવું 11મા ધોરણમાં આપણે આવે છે બરાબર કે ભાઈ ગાડી દ્વિવિસ્થાપિત બેન્ઝીનની વાત આવે બરાબર તો એના માટે તમને બધાને ખબર છે કે આપણે બેન્ઝીનની વાત કરીએ બરાબર અહીંયા હું દોરું છું જોજો તો આ બેન્ઝીન જે છે બરાબર છે તો અહીંયા પણ વિસ્થાપન થયેલું હોય અને એના પડોશી કાર્બન પર વિસ્થાપન થયેલું હોય બરાબર તો આ બાજુ અહીંયા બરાબર તો આને આપણે કયો સંઘટક કહીએ છીએ ઓર્થો સંઘટક કહીએ છીએ હવે અહીંયા ઓર્થો સંઘટક માટે કોઈ પણ બે પડોશી કાર્બન પર વિસ્થાપન થયેલું હોય પછી અહીંયા આમ પણ હોઈ શકે બરાબર છે બરાબર અથવા તો અહીંયા આ રીતે પણ હોઈ શકે કોઈ પણ બે પડોશી કાર્બન પર જ્યારે વિસ્થાપન થયેલું હોય બરાબર ત્યારે એને ઓર્થો સમઘટક કહેવાય બરાબર આ દ્વિસ્થાપિત બેન્ઝીનની આ 3 સમઘટક મળે આપણને બેન્ઝીનનું જ્યારે આપણે પ્રથમ વખત વિસ્થાપન કરીએ ત્યારે એક વિસ્થાપિત નિપજ મળે અને ફરી જ્યારે દ્વિતીય વખત વિસ્થાપન કરીશું બરાબર ત્યારે દ્વિસ્થાપિત બેન્ઝીન મળશે એના 3 સમઘટકો છે એમાં પહેલો મેં બતાવ્યું તમને ઓર્થો સમઘટક કે બે પડોશી કાર્બન પર અથવા તો 1,2 કાર્બન પર જ્યારે વિસ્થાપન થયેલું હોય બરાબર છે ત્યારે આપણે ઓર્થો સમઘટક કહીએ છીએ બરાબર એ જ રીતે તમને અહીં ગાડી એકાંતરે કાર્બન પર જ્યારે વિસ્થાપન થયેલું હોય એક છોડીને એક બરાબર છે તો એને આપણે શું કહીએ છીએ મેટા સમઘટક કહીએ છીએ અથવા તો એનું સ્થાન કયું છે 1,3 સ્થાન હવે 1,3 સ્થાન આપણે અહીંયા એક અને આ 3 લીધું એ પણ હોઈ શકે
1 સ્થાન મારે બીજી રીતે બતાવવું હોય તો આ રીતે પણ બતાવી શકું, બરાબર છે. ત્રીજી રીતે બતાવવું હોય તો આમ પણ બતાવી શકું 29, બરાબર છે. અહીંયા એકાંતરે, આ એકાંતરે, બરાબર. તો આ ધ્યાન રાખવાનું, એકાંતરે જ્યારે અહીંયા વિસ્થાપન થયેલું હોય 2 વખત, બરાબર, ત્યારે મેટાસમઘટક કહેવાય. અને સામસામેના કાર્બન પર જ્યારે વિસ્થાપન થયેલું હોય, બરાબર છે. હું જો તમને અહીંયા બતાવું ફરી, બરાબર, તો અહીંયા આ રીતે, બરાબર, અહીંયા આ અને આ સામસામે, બરાબર છે. એટલે કે 1/4 સ્થાન પર જ્યારે વિસ્થાપન થયેલું હોય ત્યારે એને આપણે પેરાસમઘટક કહીએ છીએ. પેરા માટે આપણે સામસામે એટલે આ રીતે પણ લખી શકીએ, અહીંયા અને અહીંયા પણ હોઈ શકે, અહીંયા અને અહીંયા પણ હોઈ શકે, અહીંયા અને અહીંયા સામસામે કહેવાય, બરાબર છે. તો એ પેરાસમઘટક કહેવાય. તો અહીંયા આપણે આ વાત કરી જતા, બરાબર. આ બેન્ઝીનના દ્વિસ્થાયી વ્યુત્પન્નમાં આપણે 3 સમઘટક પડે, ઓર્થો, પેરા અને મેટા. હવે એક બીજી પણ મેં તમને વાત કરી હતી કે ભાઈ ઓર્થો સમઘટક જે છે, બરાબર છે, હે ને, એ ઓર્થો સમઘટક જે છે મેટા અને પેરા. તો અહીંયા ક્યારે આપણને ઓર્થો મળશે, ક્યારે મેટા મળશે અને ક્યારે પેરા મળશે, બરાબર છે. તો એના માટે પહેલું જે મેથડ આપણે યાદ રાખી દઈએ, આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા હું બતાવું છું તમને, બરાબર, કે ભાઈ ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશકો, ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશકો, ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશકો આ આપણે યાદ રાખવાના. તો તમને બધાને ખબર છે કે ભાઈ OH છે, બરાબર છે, NH2 છે, બરાબર છે, પછી NHR છે, બરાબર છે, NHCOR છે, બરાબર, OR છે, ઇથોક્સી, R બરાબર મિથાઇલ ઇથાઇલ સમૂહ હોઈ શકે, બરાબર, પછી R છે, બરાબર, અને X છે. તો આ બધા જે છે મિત્રો, બરાબર છે, એ ઓર્થોપેરા સ્થાન નિર્દેશક છે. એટલે કે એનો અર્થ એવો કે એ જો અહીં ગાડી X તરીકે આપણે શું લઈ શકીએ તો કે FClBri, બરાબર છે ને, એટલે જનરલી આપણે ClBri નો ઉપયોગ વધારે કરીશું, બરાબર છે. તો અહીંયા બેન્ઝીનના એક વિસ્થાપિત વ્યુત્પન્નમાં જોડાયેલો ક્રિયાશીલ સમૂહ આ પૈકીનો કોઈ પણ એક હશે. દાખલા તરીકે જો અહીંયા ક્લોરો છે, Cl, તે ઓર્થોપેરા સ્થાન નિર્દેશક છે. તો દાખલ થતો બીજો ક્રિયાશીલ સમૂહ જે છે એ ઓર્થો સ્થાન, એટલે આપણને ખબર છે કે આ અથવા આ પડોશી આ, અને કાં તો પેરા સ્થાનમાં, એટલે અહીંયા, બરાબર, ત્યાં દાખલ થશે. એનું કારણ છે કે અહીંયા ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા જે છે, બરાબર છે, ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા કેવી હશે, વધારે હોય છે. અને એને કારણે આવનાર જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે તો પોઝિટિવ ચાર્જ ધરાવે છે, એટલે એ ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થાય છે, બરાબર. તો આ એક પોઈન્ટ આપણે જે છે મેં તમને શોર્ટમાં સમજાવ્યો છે. મિકેનિઝમ સાથેની આગળની બધી પ્રક્રિયાઓ આપણે આગળના વિડીયોમાં છે, આ બધી પ્રક્રિયાઓ. તો આ ઓર્થો પેરા સ્થાન નિર્દેશકો આપણે યાદ રાખવાના છે. એ જ રીતે અહીં આપણે હું બીજી વાત કરું, મેટા સ્થાન નિર્દેશકો. પછી હું આગળ બધી પ્રક્રિયાઓ આપું છું. મેટા સ્થાન નિર્દેશકો, બરાબર, એટલે કે બેન્ઝીનના એક વિસ્થાપિત વ્યુત્પન્નમાં, બરાબર છે, જોડાયેલો ક્રિયાશીલ સમૂહ એ મેટાસ્થાન નિર્દેશકો હોય તો આવનાર બીજો સમૂહ મેટાસ્થાનમાં દાખલ થશે. તો મેટાસ્થાન નિર્દેશકો કયા કયા બેટા? તો અહીં ગાડી આપણે લખીશું NO2, બરાબર છે, પછી CHO, પછી COOH, પછી બરાબર છે CN, બરાબર છે, કીટોન COR, બરાબર છે, પછી SO3H, બરાબર છે, CCl3, બરાબર. અને તો આ બધા જે ખાસ ઇમ્પોર્ટન્ટ મેં લખાય, બીજા છે પણ આ ઇમ્પોર્ટન્ટ જે છે આપણે ખાસ રૂટિનમાં આવવાના છે, બરાબર. તો NO2, CHO, COOH, CN, COR, SO3H, CCl3 આ બધા મેટાસ્થાન નિર્દેશકો છે, બરાબર. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા હું જોઉં કે આ નાઇટ્રોબેન્ઝીન તેમાં જોડાયેલો આ જે NO2 છે જે મેટા નિર્દેશક છે. એટલે હું કોઈ પણ હવે ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા કરીશ, મને માની લો કે હું અહીંયા ફરી એનું નાઇટ્રેશન પ્રક્રિયા કરું, અહીંયા હું સાંદ્ર HNO3 લઉં, બરાબર છે, અને ઉદ્દીપક તરીકે હું સાંદ્ર H2SO4 લઉં, H2SO4 લઉં, શું લઉં? H2SO4, બરાબર. તો આપણને ખબર છે કે આ પ્રક્રિયક અને આ ઉદ્દીપક વચ્ચે પ્રક્રિયા થવાથી કયો ઇલેક્ટ્રોન કે આયન મળશે? NO2+, બરાબર છે. હવે એ કયા સ્થાન પર દાખલ છે? તો અહીંયા એક વિસ્થાપિત બેન્ઝીનમાં જોડાઈ ચૂકેલો ક્રિયા સમૂહ NO2 કયો નિર્દેશક? મેટા. એટલે અહીંયા દાખલ થતો જે ક્રિયા જે છે અહીંયા, બરાબર છે, હું વાત કરું તો અહીંયા NO2 જે દાખલ થશે એ કયા સ્થાનમાં દાખલ થશે? અહીંયા મેટા સ્થાનમાં દાખલ થશે, બરાબર. એટલે અહીંયા હું સાઈડ પર બતાવું છું તમને. તો આ રીતની આપણને દ્વિતીય વિસ્થાપિત નિપજ મળશે, આ રીતે, બરાબર છે, બરાબર. અહીંયા, બરાબર. તો એને આપણે મેટાડાયનાઇટ્રોબેન્ઝીન કહીએ છીએ. શું કહીએ છીએ? મેટાડાયનાઇટ્રોબેન્ઝીન. તો મેં તમને અહીં ગાડી આ બધી વાત કરી, બરાબર. એટલે કે એક વિસ્થાપિત બેન્ઝીનમાં જોડાઈ ચૂકેલો ક્રિયાશીલ સમૂહ જો ઓર્થોપેરા સ્થાન નિર્દેશક હશે તો આ એનું ફરી જ્યારે દ્વિતીય વિસ્થાપન કરવામાં આવશે તો આપણને ઓર્થો અને પેરા સમઘટક મળશે. અને જો મેટા સ્થાન નિર્દેશક હશે તો આપણને દ્વિવિસ્થાપિત નિપજ તરીકે મેટા સમઘટક મળશે, બરાબર છે. તો આ એક મેં તમને અહીંયા યાદ સમજાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો હતો. તો આ બધા આ પોઈન્ટ્સ આપણને ખબર છે, બરાબર ને. હવે અહીંયા તમે જુઓ કે આપણને કોઈ પરિવર્તન પૂછે કે બેન્ઝીનમાંથી તમને એમ પૂછવામાં આવે કે 1 ક્લોરો, બરાબર છે, નાઇટ્રોબેન્ઝીન, 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન, બરાબર છે, તો અથવા અને 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન, બરાબર છે. તો તમે અહીંયા શું કરશો? વિચારો તો કઈ પ્રક્રિયા આપણે કરવાની આવે, બરાબર.
તો તમારે અહીંયા આપણે અહીંયા એક આવું આપણને પૂછ્યું છે કે ભાઈ બેન્ઝીનમાંથી તમે આ બનાવો, બરાબર છે, આવું કીધું છે આપણને બેન્ઝીનમાંથી એને એવું કીધું છે કે ભાઈ 1 ક્લોરો આ રીતની વાત કરી છે. અહીંયા જોજો, અહીંયા લખું છું, આ તો સિમ્પલ ખાલી સમજાવું છું, આ ચાર્ટની મદદથી તમે સરળતાથી બધા જવાબ આપી શકો. તો અહીંયા 1 ક્લોરો બરાબર છે, 2 નાઇટ્રોબેન્ઝીન અને બીજું કહે છે કે 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન, બરાબર. તો અહીંયા પહેલી પ્રક્રિયા કઈ કરવી પડે? નાઇટ્રેશન પ્રક્રિયા પહેલી કરવી પડે કે ક્લોરિનેશન પ્રક્રિયા પહેલી કરવી પડે? મને જવાબ આપો દો. તો આપણે અહીંયા શું વિચારીશું કે પહેલું આપણે અંગાડી એક વિસ્તારિત જે બેન્ઝીન લાવવાનું છે એ ઓર્થોપેરા હશે તો આપણને અંગાડી આ રીતે આ નિપજ જે છે એ આપણને મળવાની છે, બરાબર. તો પહેલી પ્રક્રિયા મારે અહીંયા કઈ કરવી પડે? બેન્ઝીનમાંથી જ્યારે આ બનાવવું હોય ત્યારે તો મારે પહેલી પ્રક્રિયા અહીંયા કઈ કરવી પડે? બરાબર છે. તો પહેલી પ્રક્રિયા હું કરીશ અંગાડી એ જે છે એ કઈ પ્રક્રિયા છે? તો એ ક્લોરિનેશન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે બેટા? ક્લોરિનેશન પ્રક્રિયા. અને પહેલાં ક્લોરિનેશન પ્રક્રિયા કરીશ એટલે મને અહીંયા શું મળશે? ક્લોરોબેન્ઝીન મળશે, બરાબર છે, હે ને? શું મળશે? ક્લોરોબેન્ઝીન મળશે. અને એ જે ક્લોરોબેન્ઝીન મળશે, બરાબર છે, તો જો અહીં પહેલાં મારે કેમ કે અહીંયા NO2 જે છે ને, ખાસ કેમ આ પ્રક્રિયા તો કે NO2 જે છે આપણે ઓર્થોને પહેલા સ્થાનમાં દાખલ કરવાનું છે, બરાબર છે. એટલે હું અહીં ગાડી પહેલી મારે જ્યારે પણ આપણે આવું પૂછાય, બરાબર છે, ત્યારે આપણે અહીંયા પહેલું બેન્ઝીન જે છે એનું શું કરવું પડે? ક્લોરિનેશન કરવાનું, બરાબર. એટલે આ રીતે આપણે ક્લોરિનેશન કરી દીધું, આ ક્લોરોબેન્ઝીન મળી ગયું અહીંયા. અને આ જે ક્લોરોબેન્ઝીન છે એનું પછી અહીંયા શું કરવાનું આપણે? અહીંયા સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરશું, બરાબર. એટલે આવનાર જે હોય આ બંને બધી પ્રક્રિયા થવાથી કયો ઇલેક્ટ્રોનિક આયન મળશે? NO2+. એ બેન્ઝીનના કયા સ્થાન પર દાખલ થશે? તો જોડે ચક્રો ક્રિયાસમૂહ કયો છે? ઓર્થો અને પેરા, એટલે ઓર્થો અને પેરા સ્થાન પર દાખલ થશે. એટલે એ રીતે આપણને આગળ આપ્યા નિપજ મળશે કે 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન અને 4 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન નિપજ મળશે. એટલે આઈ હોપ કે તમને આ ખ્યાલ આવી ગયો છે. પણ માની લો કે તમને આગળ એમ પૂછ્યું હોત કે આ રીતે કોઈ પૂછ્યું હોત તમને કે ભાઈ 3 ક્લોરો નાઇટ્રોબેન્ઝીન મેળવવાનું છે, 3 ક્લોરો નાઇટ્રોબેન્ઝીન એટલે કે મેટાક્લોરો નાઇટ્રોબેન્ઝીન મેળવવું છે. તો પહેલાં કઈ પ્રક્રિયા કરવી પડે? બરાબર છે. તો પહેલાં તમારે અહીંયા શું કરવું પડે? આ જે બેન્ઝીન જે છે એની નાઇટ્રેશન પ્રક્રિયા કરવાની, બરાબર. એટલે આ કયો સમૂહ થઈ ગયો? મેટા નિર્દેશક છે, મેટાસ્થાન નિર્દેશક છે. એટલે હવે તમે ગાડી ક્લોરિનેશન પ્રક્રિયા કરશો, Cl2, બરાબર છે, FeCl3 આ, બરાબર છે, નિજળ FeCl3 આ AlCl3, બરાબર છે. તો આમાંથી જે ઇલેક્ટ્રોનિક આયન પ્રક્રિયા મળશે Cl+, એ કયા સ્થાન પર દાખલ થશે? મેટાસ્થાન પર, બરાબર. એટલે આપણે ગાડીને 3 ક્લોરો 1 નાઇટ્રોબેન્ઝીન, બરાબર છે, અથવા તો 1 ક્લોરો 3 નાઇટ્રોબેન્ઝીન પણ કહી શકાય ને, કારણ કે આ Cl જે છે ને, બરાબર છે, એમાં ક્લોરો બોલાય છે, એટલે સોરી અહીં આપણે બોલીશું 1 ક્લોરો 3 નાઇટ્રોબેન્ઝીન અથવા મેટાક્લોરો નાઇટ્રોબેન્ઝીન પણ કહેવામાં આવે છે. તો અહીંયા આ જ્યારે આપણને ઓર્થો અને પેરાસ્થાન નિર્દેશકો અને મેટાસ્થાન નિર્દેશકો ખબર હોય તો દ્વિતીય વિસ્થાપન આપણે આપણે જ્યારે મૂળ પ્રક્રિયા નિપજ મેળવવી હોય તો કઈ પહેલી ઇલેક્ટ્રોનિક વિસ્થાપન પ્રક્રિયા કરવી એનો ખ્યાલ આપણને આવશે, બરાબર છે. તો અહીંયા મેં તમને એક આ વાત કરી. એના પછી આપણને માની લો કે અહીંયા એટલે તમે બધી જ પ્રક્રિયા કરી શકો, બરાબર. આ તમારે તો અહીંયા જુઓ આપણે જોઈશું કે આપણે લેસન નંબર 10 જે છે એમાં ક્લોરોબેન્ઝીનની વાત આવે છે. તો ક્લોરોબેન્ઝીનની આપણે બધી પ્રક્રિયાની વાત કરી, તમે અમને થોડું નાઇટ્રેશન પ્રક્રિયા બતાવી, બરાબર છે, સલ્ફોનેશન પ્રક્રિયા પણ થાય, બરાબર. એના પછી તમે જોશો, બરાબર. તો એમાં કઈ બીજી પ્રક્રિયાઓ આવશે? તો ક્લોરિનેશન પ્રક્રિયા બી આવે એની ફરી. એના પછી તમને આલ્કાઇલેશન પ્રક્રિયા આવે ક્લોરોબેન્ઝીનની, બરાબર. એના પછી તમે જોશો, બરાબર છે, તો તમે એસેલેશન પ્રક્રિયા પણ કરશો. તો અહીંયા કહેવાનો ભાવ એ છે કે આપણે હું ખાલી આ ક્લોરોબેન્ઝીનની વાત કરું અત્યારે, તો આપણે લેસન નંબર 10માં આવવાની છે ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયાઓ. તો આ જે ક્લોરોબેન્ઝીન જે છે બેટા, બરાબર છે, એની બધી જ પ્રક્રિયાઓ તમે વારાફરતી કરવા જાઓ આ રીતે અહીં, બરાબર છે, કે પહેલું તમે એનું અહીં સપોઝ ક્લોરિનેશન કરશો, બરાબર છે, Cl2, બરાબર છે, અહીં FeCl3 આ તમે કોઈ પણ લઈ શકો, બરાબર છે, હે ને. તો અહીંયા તમે નિર્જળ આ પ્રક્રિયા આ તો યાદ જ છે તમને, નિર્જળ આપણે અહીં AlCl3 લઈ શકીએ અથવા FeCl3 લઈ શકીએ, બરાબર. તો આપણને ખબર છે કે આ કયો નિર્દેશક છે? ઓર્થોપેરા. એટલે અહીં આપણને, બરાબર, હું શોર્ટમાં તમને સમજાવું તો ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન મળે આપણને, બરાબર છે, અને અહીં પ્લસ પેરા ડાયક્લોરોબેન્ઝીન,
બરાબર, અથવા 1,2 ડાયક્લોરોબેન્ઝીન અને 1,4 ડાયક્લોરોબેન્ઝીન મળે. બરાબર, તો આ એક અહીંયા આ પ્રક્રિયા એ રીતે તમે ગાડી નાઇટ્રેશન પ્રક્રિયા મેં તમને આગળ બતાવી. એ રીતે તમે અહીં ગાડી બીજી પ્રક્રિયા કરો, સલ્ફોનેશન પ્રક્રિયા કરો. બરાબર, તો 2 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ બરાબર છે અને 4 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે. એ રીતે તમે ગાડી મિથાઇલેશન પ્રક્રિયા કરો. બરાબર, દાખલા તરીકે જુઓ તમે અહીં ગાડી મિથાઇલેશન પ્રક્રિયા કરશો. બરાબર, એની આ બધી ક્લોરીનની પ્રક્રિયાઓ છે, નાઇટ્રેશન, ક્લોરિનેશન, સલ્ફોનેશન, પછી આ ફીડર ક્રાફ્ટ આલ્કાલેશન. બરાબર, કારણ કે આ પણ બરાબર છે એરોમેટિક છે. એટલે અહીંયા જો એની મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો બરાબર છે, તો અહીંયા આપણને બરાબર છે આ રીતે ઓર્થો અને પેરા સંઘટક મળશે. બરાબર છે, તો એને આપણે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન અને 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન 1 ક્લોરો આમે 1 2 3 બરાબર, એટલે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન અને 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીનની પદ મળશે. બરાબર, તો એ રીતે તમે આ બધી પ્રક્રિયાઓ બધી કરી શકો. બરાબર, સલ્ફોનેશન પ્રક્રિયા પણ કરી શકાય આપણે. બરાબર છે, અહીંયા સલ્ફોનેશન પ્રક્રિયા કરું હું અહીંયા બરાબર છે, તો તમારે અહીંયા કયો ઉદ્દીપક લેવો પડે તો કે સાંદ્ર H2SO4 બરાબર છે હે ને એ લેવાનું અને ગરમ કરવાનું. બરાબર, તો એમાંથી આપણને અહીં ગાડી આ રીતે અહીંયા તમે જુઓ SO3H ગ્રુપ જે છે એ ઓર્થો અને પેરાસ્થાનમાં દાખલ થશે. બરાબર છે, ઓર્થો અને પેરાસ્થાનમાં. બરાબર, તો એને આપણે અહીંયા શું કહીશું, આ SO3Hની ક્રિયાશીલતા વધારે એટલે બરાબર, એટલે એક 1 અને અહીંયા 2 નંબર Cl વાળાને આપશું. તો અહીં 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને આને આપણે કહીશું 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડની પદ મળશે. એ રીતે તમે એસેલેશન પ્રક્રિયા પણ કરી શકો. આની આ ક્લોરોબેન્ઝીનની એસેલેશન પ્રક્રિયા કરી તો કયો પ્રક્રિયા વપરાય બરાબર છે, તો કે CH3 COCl બરાબર છે અને અહીંયા નિર્જળ AlCl3 બરાબર છે. તો આપણને અહીં ગાડી આ રીતે કયો સમૂહમાં દાખલ થાય, COCH3 ઓર્થો સ્થાન પર દાખલ થાય અને બીજો COCH3 સમૂહ કયા સ્થાનમાં દાખલ થાય, પેરા સ્થાનમાં દાખલ થાય. બરાબર, તો આપણે ઓર્થોક્લોરો એસિડોફિનોલ અને પેરાક્લોરો એસિડોફિનોલ કહીએ છીએ. અથવા તો બીજી રીતે કેવું હોય તો 1 કૌંસમાં આ જો આ 1 નંબર ને આ 2, તો 1 કૌંસમાં 2 ક્લોરોફિનાઇલ ઇથેન વનોન અને અહીંયા 1 કૌંસમાં 4 ક્લોરોફિનાઇલ ઇથેન વનોન પણ કહેવાય. આ એના IUPAC નામ છે. બરાબર, તો આ રીતે અહીં આપણે આ જે ક્લોરીન બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન મેળવ્યું એક વિસ્થાપનની પદ અને આ એક વિસ્થાપનની પદ જે ક્લોરોબેન્ઝીન મળી એની આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની વાત કરી ગયા. હવે આ જે ક્લોરોબેન્ઝીન જે છે બરાબર એની આપણે આગળ વાત કરવા જઈએ. બરાબર છે, તો આ જ ક્લોરોબેન્ઝીનની તમે અહીંયા પ્રક્રિયા લો. બરાબર, તો આ જે ક્લોરોબેન્ઝીન જે છે એ ક્લોરોબેન્ઝીનની તમે અહીંયા મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરજો. જો અહીંયા બતાવું તમને હું મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની આલ્કાઇલ હેલાઇડ સાથે. બરાબર છે, અને અહીં ગાડી સોડામાઇડ આપણે લેવાનું. શું લેવાનું અહીં ગાડી સોડિયમ, સોડામાઇડ નહીં સોરી મિત્રો, સોડિયમ ધાતુ લેવાનું અને શુષ્ક ઇથર લેવાનું. શુષ્ક ઇથર બરાબર છે, ડ્રાય ઇથર જેને કહેવાય. બરાબર, એની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ. બરાબર, તો જો અહીંયા શું થશે આપણને ગાડી ટોલ્યુઇનની પદ મળી જશે. શું મળશે બેટા, CH3 C6H5 અને અહીં ગાડી Na2 NaCl જો છે એ દૂર થઈ જશે. બરાબર, તો આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું, 12મા ધોરણમાં આપણે આવશે લેશન નંબર 3માં, અને એ જે છે વુડ્સ પ્રક્રિયા આવે છે. વુડ્સ પ્રક્રિયા છે. બરાબર, આ કઈ પ્રક્રિયા છે, વુડ્સ પ્રક્રિયા છે કે ક્લોરોબેન્ઝીનની પ્લસ અહીંયા ગાડી આલ્કાઇલ હેલાઇડ તરીકે ક્લોરોમિથેન લીધું અને એની બરાબર છે 2 મોલ સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરી તો એમાંથી આપણને શું મળ્યું, હાઇડ્રોકાર્બન મળ્યું. બરાબર છે, અને કયો મળ્યો તો ટોલ્યુઇન મળ્યો, મિથાઇલ બેન્ઝીન ટોલ્યુઇન મળ્યો. બરાબર છે, અહીંયા તમે જે રીતે આલ્કાઇલ હેલાઇડ લો એ પ્રમાણે અહીંયા હું ક્લોરોઇથેન લઉં તો મને ગાડી ઇથાઇલ બેન્ઝીન મળે. શું મળે મને ગાડી ઇથાઇલ બેન્ઝીન મળે. બરાબર, તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર, તો અહીંયા મેં તમને આ વાત કરી વુડ્સ ફિટિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર, શું કહેવામાં આવે છે, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. તો અહીંયા મેં તમને આ વાત કરી. એના પછી બીજી પણ પ્રક્રિયા જે છે ગાડી બરાબર છે, અને અહીંયા એક ક્લોરોબેન્ઝીન જે છે બરાબર એની બરાબર પાછી હું બીજા ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરું. બરાબર છે, અહીંયા 2Na બરાબર છે અને શુષ્ક ઇથર. તો આને આપણે ફિટિંગ પ્રક્રિયા કહીએ છીએ. ફિટિંગ પ્રક્રિયા કહીએ છીએ. બરાબર છે, તો એમાંથી આપણને બાયફિનાઇલ નિપજ મળે અથવા ડાયફિનાઇલ નિપજ મળે. આ રીતે આપણે બાયફિનાઇલ નિપજ મળે આપણને. બરાબર, આ જે બે રિંગ જે છે એકબીજા સાથે જોડાઈ જાય અને 2NaCl સુધી જાય, દૂર થઈ જાય. બરાબર, તો આ રીતે આપણને અહીંયા જે નિપજ મળે એ શું મળે, ડાયફિનાઇલ નિપજ મળે. તો આ પ્રક્રિયાને ફિટિંગ પ્રક્રિયા કહીએ છીએ. તો અહીંયા આ જે છે એ ક્લોરોબેન્ઝીનની આપણે અહીંયા જે છે એ પ્રક્રિયાઓની આપણે વાત કરી ગયા હતા. બરાબર છે, એના પછી એક બીજી પણ વાત કરું કે આ ક્લોરોબેન્ઝીન આ રીતે બેન્ઝીનમાંથી મળ્યું. બરાબર છે હે ને,
એની પછી તમે અહીં એક બીજી પ્રક્રિયા આપણે અહીં આવશે, બરાબર. અને એ જે છે ગ્રીડનાર પ્રક્રિયા, તો એમાં મેગ્નેશિયમ ધાતુનું ચીર ઉમેરવામાં આવે અને અહીંયા શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, બરાબર. તેમાંથી આપણે ગ્રીડનાર પ્રક્રિયા બનાવી શકીએ C6H5MgCl. આ ગ્રીડનાર પ્રક્રિયા બની શકે. અને આ ગ્રીડનાર પ્રક્રિયાનો ઉપયોગ આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં, બરાબર છે, અથવા આલ્ડીહાઇડ કીટોનની બનાવટમાં, આલ્કોહોલની બનાવટમાં એનો ઉપયોગ કરી શકીએ, બરાબર. તો આ કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં, આલ્કોહોલની બનાવટમાં એનો ઉપયોગ કરી શકાય, બરાબર. અને એ પછી આપણે આમાંથી મૂળ પાછું આપણને શું મળે, બેન્ઝીન પણ બનાવી શકાય, બરાબર. તો અહીંયા અને ઇવન તો કીટોન બનાવવો તો કીટોન પણ આમાં બની શકે, બરાબર છે. તો અહીંયા મેં આગળ આપણે બધી પ્રક્રિયાઓ એની જોવાના છે, બરાબર, જેમ જેમ આપણે ભણીશું આગળ. તો અહીંયા એક આ વાત થઈ. એ પછી આપણે અહીંયા વાત કર્યું, બરાબર. અહીંયા તો આ જે ક્લોરોબેન્ઝીન જે છે એ ક્લોરોબેન્ઝીન જે છે એની હું અહીંયા NaOH સાથે પ્રક્રિયા કરું, બરાબર, 623 કેલ્વિન તાપમાને અને 312 દબાણે, બરાબર. તો આને આપણે ડાઉ પ્રોસેસ કહીએ છીએ. ડાઉ પ્રોસેસ ફિનોલના ઉત્પાદન માટેની ડાઉ પ્રોસેસ કહેવામાં આવે છે, બરાબર છે. તો અને બીજું એસિડ સાથે પ્રક્રિયા કરીએ બીજા સ્ટેપમાં. પહેલા સ્ટેપમાં આ પ્રક્રિયા, બીજા સ્ટેપમાં એસિડ સાથે પ્રક્રિયા કરો તો સીધો જ આપણને અહીંયા શું મળી જાય, ફિનોલ મળી જાય. શું મળે, ફિનોલ, બરાબર છે. તો આ જે પ્રક્રિયા જે છે, બરાબર છે, એ પ્રક્રિયાને આપણે ડાઉ પ્રોસેસ કહીએ છીએ. ફિનોલના ઉત્પાદન માટેની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે, ફિનોલના ઉત્પાદન માટેની એ આખી પ્રક્રિયા છે, બરાબર. તો આપણે અહીં એ વાત આપણે અહીંયા યાદ રાખવાની હતી. એના પછી આપણે આગળ એમાં આપણે આગળ જોવા જઈએ, બરાબર છે. અને તો અહીંયા બરાબર આ પ્રક્રિયા આપણે ખાસ યાદ રાખવાની છે કે અહીંયા ક્લોરોબેન્ઝીન છે એની જલીય NaOH સાથે 623 કેલ્વિન તાપમાને 312 દબાણે પ્રક્રિયા કરવામાં આવે અને પછી એનું એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. તેમાંથી આપણને શું મળે, ફિનોલ મળે, જે ફિનોલના ઉત્પાદન માટેની ડાઉ પ્રોસેસ છે, બરાબર. તો અહીંયા એક આપણે આ વાત કરી ગયા. હવે બરાબર, એટલે આ રીતે આપણે ફિનોલ મળે. હવે તમને ખબર છે કે આપણે આલ્કોહોલ, ફિનોલ, ઇથરવાળો પાઠ ભણી ગયા 12મા ધોરણમાં, બરાબર છે. તો એમાં અને જે લોકો 12મામાં આવ્યા છે એ લોકોને પણ આવવાનું છે. તો આ ફિનોલ જે છે, ફિનોલની પછી બધી પ્રક્રિયાઓ આવશે, બરાબર છે. તો એમાં પણ તમે આગળ જઈ શકો, બરાબર. તો એક મેં તમને અહીંયા આ વાત કરી, બરાબર. એ જ રીતે હવે જો અહીંયા આપણે ફિનોલમાં આવ્યા. હવે ફિનોલ જે છે, ફિનોલની બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ પછી આપણે નેક્સ્ટ જોઈએ છે, બરાબર. બરાબર. હવે અહીંયા એ જ રીતે અહીંયા આ જે ક્લોરોબેન્ઝીન જે છે એ ક્લોરોબેન્ઝીનની, બરાબર છે, અથવા બ્રોમેન, એની હું કેસીએન સાથે પ્રક્રિયા કરું. કેસીએન જે છે પાછો કેવો છે, આલ્કોહોલ જે છે, બરાબર. તો મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા મને અહીંયા શું મળશે, ફિનાઇલ સાયનાઇડ અથવા બેન્ઝીન નાઇટ્રાઇલ. હવે આ બેન્ઝીન કાર્બોનાઇટ્રેલ પણ કહે છે ને, કાર્બોનાઇટ્રેલ. હવે આ જે મળ્યું એનું હું H3O+, બરાબર, એટલે કે એનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરી નાખું તો સીધું એનું રૂપાંતર શેમાં થઈ જાય, બેન્ઝોઇક એસિડમાં. શેમાં થઈ જાય મિત્રો, બેન્ઝોઇક એસિડમાં રૂપાંતર થઈ જાય, બરાબર. તો આ એક પોઈન્ટ બી આપણે ધ્યાનમાં રાખવાનો છે. તો અહીંયા આ વાત કરી મેં ક્લોરોબેન્ઝીનની, એવી જ પ્રક્રિયા બેન્ઝીન, અહીંયા બ્રોમેન્ઝીન પણ આપે. એ જ રીતે અહીંયા તમે નાઇટ્રોબેન્ઝીનની વાત કરો તો નાઇટ્રોબેન્ઝીનની મેં તમને કીધું કે એનું નાઇટ્રેશન કરવામાં આવે તો આની કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને અહીંયા બીજો જે પણ ક્રિયાશીલ સમૂહ જે દાખલ થશે, બરાબર છે, હે ને, તો એ એના મેટાસ્થાનમાં દાખલ થશે. અહીંયા બીજો ઇલેક્ટ્રોન જે પ્રક્રિયા આવશે એ મેટાસ્થાનમાં દાખલ થશે, બરાબર. તો અહીંયા એક આ વાત હતી. એના પછી બીજી વાત કરું એની, તો બીજી વાતમાં અહીં એવું છે કે નાઇટ્રોબેન્ઝીન જે છે એનું અહીંયા હું રિડક્શન કરું છું, બરાબર છે. અહીં 3 મોલ H2 સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં એને ગરમ કરું છું, બરાબર. તો એમાંથી મને અહીંયા કઈ નિપજ મળે છે, એનિલિન નિપજ મળે છે. કઈ નિપજ મળે છે બેટા, એનિલિન. અને આપણે 12મા ધોરણમાં હવે 13મા પાઠમાં એમાઇન સંયોજન આવશે તો આ બધી અંગાડી એનિલિન જે છે એની પ્રક્રિયાઓ આપેલી છે. અને મેં આગળના વિડીયો જે છે બધા, બરાબર છે, એમાઇનની, એમાં મેં આની આગળ બધી પ્રક્રિયાઓ બધી સમજાયેલી છે કે ભાઈ એનિલિન જે છે એની વાત આવે, બરાબર છે. તેની રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરું એનિલિનની, તો પહેલી અંગાડી એની આલ્કાઇલેશન પ્રક્રિયા આવે, પછી એસાઇલેશન પ્રક્રિયા આવે, બરાબર છે, પછી કાર્બાઇલેમાઇન કસોટી આવે, પછી નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા આવેલી, એમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે. અને પછી એમાંથી આગળ જુઓ તો 15 રિએક્શન જે છે, બરાબર, બેન્ઝીન ડાયઝોનિયમ રાસાયણિક પ્રક્રિયાઓનો ચાર્ટ જોવામાં આવે. એ પછી એની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ હિન્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર. આ ઉપરાંત આ પોતે જે છે NH2 ગ્રુપ એ ઓર્થોપેરા નિર્દેશક છે અને એનિલિન એરોમેટિક છે, એટલે ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા આપે, એટલે એનું બ્રોમિનેશન કરવામાં આવે તો 2.6 ટ્રાઇબ્રોમો એનિલિન મળે, બરાબર છે. પછી એક વિસ્થાપિત આપણે એનિલિન વ્યુત્પન્ન મેળવવો હોય તો સૌપ્રથમ એની પહેલાં એસાઇલેશન પ્રક્રિયા કરવી પડે, પછી જે તે ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ કરવા માટેની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, પછી એનું એસિડિક અથવા બેઝિક જલ વિભાજન કરવું પડે, બરાબર છે. તો આ બધી પ્રક્રિયાઓ એનિલિનની જે છે એ આપણે આગળ કન્ટિન્યુઅસ કરી શકીએ, બરાબર. તો અહીંયા એક આ વાત કરી.
એના પછી બીજી એક અહીંયા વાત આવે છે કે આ એક પદાર્થ જે છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. મારો અહીંયા બતાવવાનું તાત્પર્ય એ છે કે તમને અહીંયા આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે યાદ રાખવો પડે. તો અહીંયા આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે એનું ઘન NaOH જોડે પીગલન કરી દો બેટા, ઘન NaOH જોડે પીગલન કરી દો. જેમ કે ક્લોરોબેન્ઝીનની આપણે પ્રક્રિયા કરી હમણાં, જલીય NaOH બરાબર છે, 623 કેલ્વિન તાપમાને, 312 દબાણે બરાબર છે હે ને. અને પછી બીજા સ્ટેપમાં એનું એસિડીકરણ કરવામાં આવે, તેમાંથી આપણને ફિનોલ મળે છે. તો એ જે આને જેને આપણે ડાઉ પ્રોસેસ કહીએ છીએ ફિનોલના ઉત્પાદન માટે, એ જ રીતે અહીંયા ઘન NaOH જોડે પીગલન કરવામાં આવે તો સીધો આપણને અહીંયા ફિનોલ મળી જાય. તો બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી પણ આપણે આ રીતે બરાબર છે ફિનોલ મેળવી શકીએ છીએ બરાબર. તો અહીંયા એક આ વાત કરી. એના પછી આગળ વાત કરું તમને બરાબર. તો આનું મહત્ત્વ શું છે એ જ સમજાવવા માટે અહીંયા પ્રક્રિયા કરો છો. તો આજે આપણને શું મળ્યું? ટોલ્યુઇન. કઈ પ્રક્રિયા દ્વારા? તો આ જે બેન્ઝીન જે છે એ બેન્ઝીનને આપણે કઈ પ્રક્રિયા કરી હતી બેટા? તો એ જે પ્રક્રિયા હતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, કઈ? ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન. તો આ ટોલ્યુઇન મળ્યું. તો ટોલ્યુઇનમાં પણ પ્રક્રિયાઓ છે. ટોલ્યુઇન જે છે કયો નિર્દેશક છે બેટા? ઓર્થો પેરા. એટલે એની કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે ઇલેક્ટ્રોનિક વિસ્થાપન પ્રક્રિયા, તો ઓર્થો અને પેરા સ્થાનમાં આપણને અહીંયા બીજો ક્રિએશન દાખલ થશે. સપોઝ એનું ક્લોરિનેશન કરું તો ક્લોરો બરાબર છે ગાડી આપણને એ રીતે જોવા જવું તો કે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન મળે અને 4 ક્લોરો બરાબર છે ગાડી આપણને 4 ક્લોરો મિથાઇલ બેન્ઝીન મળે બરાબર. એ રીતે આપણને બધી નિપજ મળે. અને અહીંયા Cl દાખલ થાય તો 2 ક્લોરો મિથાઇલ બેન્ઝીન મળે અને અહીંયા દાખલ થાય તો 4 ક્લોરો મિથાઇલ બેન્ઝીન મળે. એટલે કે ઓર્થોક્લોરોટોલ્યુઇન ને પેરાક્લોરોટોલ્યુઇન મળે. એ રીતે એનું નાઇટ્રેશન પ્રક્રિયા કરવામાં આવે તો ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન, પેરા નાઇટ્રોટોલ્યુઇન મળે બરાબર. તો એ આગળ બધી પ્રક્રિયા આવે. એ ઉપરાંત મારે આગળ બીજી જે વાત તમને શીખવાડવી છે એ જે છે કે એનું ફરી ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા કરવામાં આવે. માની લો કે અહીંયા ફરી મેં ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા કરી અહીંયા નિર્જળ AlCl3ની હાજરીમાં, તો આપણને એક આ રીતે નિપજ મળે છે અને એને આપણે ઝાયલિન કહીએ છીએ બરાબર. અહીંયા 2 ઓર્થોને પહેલા સ્થાન પર 2 મિથાઇલ ગ્રુપ હોય તો ઓર્થો પહેલા અને બીજા નંબરના કાર્બન પર તો ઓર્થો ઝાયલિન. અને તમે જોશો અહીંયા કે પહેલા અને ચોથા નંબર પર હોય કારણ કે આ ઓર્થોપેરા નિર્દેશક છે તો આ મેટાઝાયલિન, આ પેરાઝાયલિન મળે. આ પેરાઝાયલિન અને આ જે છે ઓર્થોઝાયલિન બરાબર. તો આ અહીંયા ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા હતી. અહીંયા આપણે તમે એસેલેશન પ્રક્રિયા બી કરો, તમે અહીંયા એસેલેશન પ્રક્રિયા કરશો ને તો એ બી નિપજ મળે CH3COCl બરાબર છે. નિર્જળ AlCl3ની હાજરીમાં એને ગરમ કરશો તો અહીંયા મુખ્ય નિપજ તરીકે આપણને પેરામિથાઇલ એસિડોફિનોલ વધારે મળશે. ઓર્થો મળે પણ એ બહુ ઓછું મળે એટલે એને આપણે બહુ બરાબર એને મુખ્ય નિપજ ગણતા નથી. એટલે ગાડી પેરામિથાઇલ એસિડોફિનોલ નિપજ મળે. આ ટોલ્યુઇનની પ્રક્રિયા હતી. એ ઉપરાંત ટોલ્યુઇનની આગળ આપણે 12મા ધોરણમાં જે 12મા પાઠમાં આ પ્રક્રિયાઓ જે આવવાની છે એની હું વાત કરું બરાબર છે. તો અહીંયા 2 પ્રક્રિયા છે બરાબર. એ 2 પ્રક્રિયાની વાત કરું તો એક પ્રક્રિયા છે કે CrO2Cl2 ક્રોમાલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે પ્લસ અને બીજું H3O+ બરાબર. તો અહીંયા આપણને સીધી નિપજ જે મળશે એ નિપજ કઈ મળશે? HCHO બેન્ઝાલ્ડિહાઇડ નિપજ મળશે. શું મળશે? બેન્ઝાલ્ડિહાઇડ. અને એ રીતે જો એનું અહીંયા KMnO4 બરાબર છે KOH અને અહીં ગાડી KOH બેઝિક કયો બેઝિક અહીં ગાડી KMnO4 આલ્કલાઇન KMnO4 લેવામાં આવે બરાબર છે અને એની H3O+ સાથે પ્રક્રિયા કરો બરાબર Hની એસિડ તો અહીંયા આપણને શું મળશે? બેન્ઝોઇક એસિડ નિપજ મળશે. શું મળશે? બેન્ઝોઇક એસિડ નિપજ મળશે બરાબર. તો આ ટોલ્યુઇનમાંથી આપણે આ બને. હવે આપણને ખબર છે કે ભાઈ આ બેન્ઝાલ્ડિહાઇડ જે છે એ અને એટલે કે CHO ગ્રુપ છે એ અને આ બેન્ઝોઇક એસિડમાં COH ગ્રુપ છે એ કયા નિર્દેશક છે? મેટા નિર્દેશક છે. તો એની પણ જ્યારે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરશું ત્યારે આવનાર ઇલેક્ટ્રોન સમૂહ આવનાર ઇલેક્ટ્રોન અનુરાગી જે છે પ્રક્રિયા એ આ મેટા સ્તરમાં દાખલ થશે. સપોઝ હું નાઇટ્રેશન પ્રક્રિયા કરું તો અહીંયા મને NO2 સમૂહ અહીંયા દાખલ થાય બરાબર હે ને. એટલે અહીંયા મેટાનાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ મળે. અહીંયા કરું તો મેટાનાઇટ્રો બેન્ઝોઇક એસિડ મળે. ક્લોરિનેશન કરું તો એ રીતે પ્રક્રિયા થાય બરાબર છે. આલ્કાઇલેશન પ્રક્રિયા કરું તો અહીંયા આપણને બરાબર છે અહીં ગાડી મેટા મિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ મળે આપણને બરાબર છે. અહીં ગાડી આપણને મેટા મિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ મળે બરાબર. તો એ રીતે આ બધી પ્રક્રિયાઓ થાય. તો આ ઓર્થો અને મેટા નિર્દેશક હોવાને કારણે આપણે જ્યારે બીજી ઇલેક્ટ્રોનિક વિસ્થાપન પ્રક્રિયા કરશું ત્યારે આવનાર ક્રિયા સમૂહ એ એના મેટા સ્થાનમાં દાખલ થાય. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની બરાબર. તો મેં તમને અહીંયા આ વાત કરી. એના પછી બરાબર છે અહીંયા આપણે વાત કરીએ તો આ જે ટોલ્યુઇન જે છે એનું આપણે અહીંયા ક્લોરિનેશન કરીએ છીએ બરાબર છે HNO ની હાજરીમાં. તો અહીં ગાડી આપણને બેન્ઝાઇલ ક્લોરાઇડ નિપજ મળે.
શું મળે? બેન્ઝાઇલ ક્લોરાઇડની પદ મળે. અને આ બેન્ઝાઇલ ક્લોરાઇડની જલીય NaOH સાથે પ્રક્રિયા કરો, બરાબર છે, NaOH સાથે, બરાબર, તેમાંથી આપણને બેન્ઝાઇલ આલ્કોહોલ મળે. શું મળે? બેન્ઝાઇલ આલ્કોહોલ. આ જે છે ને એને આપણે બેન્ઝાઇલ સમૂહ કહીશું, બરાબર છે. અને અહીંયા જો Cl દાખલ થાય તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, OH દાખલ થાય તો બેન્ઝાઇલ આલ્કોહોલ, NH2 દાખલ થાય તો બેન્ઝાઇલ એમાઇન, સામાન્ય નામમાં આપણે રીતે ઓળખી શકીએ, બરાબર. તો અહીંયા ટોલ્યુઇન જે છે એનું ક્લોરિનેશન કર્યું, પણ કોની? અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં કર્યું. એટલે અહીં ઘડી આપણને જે એરોમેટિક સ્થાનમાં નહીં, બરાબર, અહીંયા આ મિથાઇલ સમૂહનું અહીંયા ક્લોરિનેશન થશે. એટલે અહીં ઘડી આપણને ઘડી શું મળ્યું આપણને? તો બેન્ઝાઇલ ક્લોરાઇડની પદ મળી, બરાબર, બેન્ઝાઇલ ક્લોરાઇડની પદ મળી, બરાબર. અને એનું પછી જલ્દી એની સાથે પ્રક્રિયા કરી તો બેન્ઝાઇલ આલ્કોહોલ મળે છે, બરાબર. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આ ટોલ્યુઇનની વાત થઈ, બરાબર છે ને. એ રીતે આપણે ઘડી આપણે વાત કરીએ કે ભાઈ આ એસિટોફિનોન, તો એસિટોફિનોન જે છે, બરાબર છે, હે ને, એની આપણે વાત કરીએ તો એનું વાત આવે, પછી આ બેન્ઝાઇલહાઇડની વાત આવે, બરાબર છે. તો એ બધી પ્રક્રિયાઓ જે છે આપણે 12મા ધોરણમાં ઓલરેડી આવવાની છે, બરાબર છે, હે ને. તો એ વસ્તુ આપણે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની કે આ જે દાખલા તરીકે તમને પૂછે કે ભાઈ બેન્ઝીનમાંથી 1 ફિનાઇલ 1 ઇથેનોલ, તો આ બેન્ઝીન જે છે, જો અહીં આગળ આ બેન્ઝીન જે છે, બરાબર છે, એ બેન્ઝીનની માંથી 1 ફિનાઇલ 1 ઇથેનોલ બનાવવું છે. તો આ આપણે બનાવવું છે CH, અહીંયા OH, બરાબર, અહીંયા CH3 અને આ C6H5, આમાંથી આ બનાવવું છે. તો અહીંયા આ જે કાર્બોનિક ગ્રુપ છે એનું રિડક્શન થયું છે, આમાં થઈ જો અહીં આ OH છે, બરાબર, એટલે અહીંયા હાઇડ્રોજન ઉમેરાયા, એટલે અહીંયા વડે શું કર્યું? એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરી દીધું, બરાબર છે. તો અહીંયા CaO જે છે એનું જગ્યાએ શું થઈ ગયું? CHOH CH3, બરાબર. એટલે 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ, 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ, 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ અથવા ઇથેનોલ, ફિનાઇલ ઇથેનોલ કહો તો પણ ચાલે, બરાબર. તો અહીંયા આપણે આ વાત થઈ. એ જ રીતે અહીંયા માની લો કે આ બેન્ઝાઇલહાઇડ છે, બેન્ઝાઇલહાઇડનું હું રિડક્શન કરું, બરાબર, બેન્ઝાઇલહાઇડનું પણ અહીંયા રિડક્શન કરું LiAlH4 વડે, તો એમાંથી મને બેન્ઝાઇલ આલ્કોહોલની પદ મળે, બરાબર, અને એક H2 અંદર ઉમેરાઈ જાય, રિડક્શનમાં હાઇડ્રોજનનો ઉમેરો થાય તો બેન્ઝાઇલ મને શું મળે? અહીં આગળ આલ્કોહોલ મળી જાય, બરાબર. તો અહીંયા આ બધી વાત થઈ. હવે બેન્ઝાઇલહાઇડ જે છે, બરાબર, અહીંયા તમે જોશો, બરાબર, અહીંયા હું લઉં તો અહીંયા આપણે આ મેં તમને બેન્ઝાઇલહાઇડ બનાવવાની પણ વાત બતાવી દીધી, ટોલ્યુઇનમાંથી બને, બેન્ઝોઇક એસિડની પણ વાત કરતી હતી. તો આ બધા બેન્ઝાઇલહાઇડ છે, બેન્ઝોઇક એસિડ જે છે, બરાબર, એ બધાની તમારે આગળ પ્રક્રિયાઓ આપણે જોઈએ તો લેસન નંબર 12માં આવે છે, અને એનો પણ મેં વિડીયો બનાવેલો છે, તમે એ જુઓ તો તમને ખ્યાલ આવે. તો મારું અહીંયા ખાસ તાત્પર્ય પણ એ હતું કે તમે આગળ બેન્ઝીનની બનાવટ અને એની એમાં બરાબર છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એ જો તમને આવડતી હોય તો આગળ તમે આખો જે એરોમેટિક હાઇડ્રોકાર્બન છે એની જેટલી બી પ્રક્રિયાઓ આવે છે, બરાબર છે, પછી એ બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન મેળવો તો એનો આખી બધી ક્લોરોબેન્ઝીનની બધી પ્રક્રિયાઓ આવે, નાઇટ્રોબેન્ઝીન બનાવો તો નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન બને, એનિલિનની આખી બધી પ્રક્રિયાઓ આવે. એ રીતે તમે પછી ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ મળે તો ફિનોલની બધી પ્રક્રિયાઓની વાત કરી ગયા. પછી બેન્ઝાઇલહાઇડ મળે, બેન્ઝોઇક એસિડ મળે, એસિટોફિનોલ મળે, તો આ બધાની આગળ પ્રક્રિયાઓ છે, બરાબર છે, કારણ કે દરેકના આપણે પાર્ટ છે, બરાબર. હેલો આલ્કેન, હેલો એરિન, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ ને એમાઇન સંયોજનો, બરાબર, 10, 11, 12 ને 13, બરાબર. તો એ બધું તમે અહીંયા જોઈન કરી શકો, જેથી કરીને તમને પરિવર્તન પૂછવામાં આવે અથવા તો એ પ્રક્રિયા આપ્યો છે એમાંથી બી બનાવો, બીમાંથી સી અને સીમાંથી ડી બનાવો, બરાબર છે. ને કોઈ ઈ આપણને કોઈ આપી દીધો હોય પઝલ જેવો હોય પ્રશ્ન, તો આપણને એનો સીમાં ઈ જે છે તમને એનો જવાબ આપી દીધો હોય તો તમારે ABCD શું છે એ શોધવું પડે. તો આવા બધા પ્રશ્નો તમને પૂછી શકાય, બરાબર. તો એનો તમે જવાબ અહીંયા આપી શકો, અને એટલા માટે આ તમને સમજાવવાનો પ્રયત્ન મેં કરેલો છે. તો આ વાત હતી આપણી બેન્ઝીન અને તેની બધી રાસાયણિક પ્રક્રિયાઓ, અને એમાંથી જે આપણને પ્રોડક્ટ મળે છે એની બધી આગળ પ્રક્રિયાઓ થઈ શકે છે, એની પણ મેં તમને થોડી સમજ અહીંયા આપી, બરાબર છે. તો આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને તમને ઉપયોગ